પડિયામાં મૂકી દો એને સાફ કરી હવે એ પડિયા તમારી સામે રાખી દો હવે એના ઉપર નાળાસળીનું વસ્ત્ર બનાવી એને પહેરાવી દો પ્રતિગૃહ્યતા ગંધમ પુષ્પમ અક્ષતાન સમર્પયામિ હવે તમને છે અનન્ય ભાવેના સમર્પિતા સવાગી દ્રવ્યાણી સમર્પયામિ હવે ગુલાબ સિંદૂર આ બધું કંસાર ખાતા તો ખવડાવવાના પણ દાબો હાથ આખે કર રાખવાનો આ હાથ કેમ રાખવાનો ખબર છે ભાઈ સ્વાહા ઓમ ધારાય સ્વાહા ઓમ 5 વખત બધા જય અંબે ઓ જપ કરો સમર્પયામિ હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ મુખપ્રક્ષાલનમ સમર્પયામિ આચમનિયમ સમર્પયામિ વૃષ્ટિ દક્ષિણાંતર્પયામિ એટલી તો સોના મોરો વધાવી પડે કોઈ છોડતું હે જો આ ચોખા છે ને તમે પ્રોમિસ માં આવો તો બંધાવજો ભગવાન એ પડિયામાં વધાઈ દો હોપારી જાય ના ઉપર હવે પગે લાગો હોય ભગવાનને પ્રાર્થના કરો ભગવાન તમારી પૂજા કરી છે જેવી અમારી બુદ્ધિ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગધેતાય તમને તમારા જીવનમાં આપે અને યથાશક્તિ ભક્તિ મિલિત ઉપચાર સમય એ હારમાંથી માતાજીના દર્શન કરો સૌભાગ્ય બોલો મારે બેનો એ બોલવાનું છે સૌભાગ્ય આરોગ્ય દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી આ બધું આમાં છે ભાઈ તમારો ભગવાન છે ઈ. પણ પતિ બ્રહ્મા જેવો જણા લાગે પકડી રાખો હાલ વૃત્તાનું સારિણી તારિણી દુર્ગા સંસાર સાગરસ્ય કુલોદ ભવામ ભાઈ પત્ની 3 પ્રકારની હોય એક ઉત્તમ ચાર વારે કળશ ને પગે લાગો ભાઈ અહીંયા જેટલા આગળ 4 ગેરમન બેઠા છે ને બસ ભાઈ પાછળ વાળીને બેસી જાઓ ઢીચણીએ બેસી જાઓ ઉઠાવાળીને ભાઈઓ બેસો બેનો નહીં હા હવે બહેનોએ 2 હાથ એમના ખભે ને કઈ રાખવાના મહેંદીના ફોટા પડાવતા હોય એવી રીતે હા આપો એને સારો વિડીયો ઉતર્યો હા હસતા નહીં તો થોડું કપાળ આગાળો પછી બેની વચ્ચે લઈ લો ભાઈ અને બેનની વચ્ચે લઈ લો આ ઢીચણ કેટલા મજબૂત છે ને ખબર પડી જાય બોલો ભો જોરથી બોલો બધા નિયમ અશ્ય વૃદ્ધિ ભવંતઃ મધ્યમ સ્વસ્તેમ શ્રેહે 4 ચમચી ભરી થાળીમાં પાણી વાસના દાદા પ્રજાપતિ પ્રિયતાન નામમાં હવે ભાઈઓ બહેનોની જગ્યાએ શ્રીમન નારાયણ નારાયણ વચ્ચે તો રાખ્યું જ નહીં કશું હવે આવો રે આવો માઉતાવણા તમને મળવાના ઓરતા ઓ વાસી તારો 14 ભુવનમાં
રાખજે સદાય મારી આંખનો અજવાળો હરદમ કરું માં દર્શને તમારો જોજો માં થઈએ નાર જડતા જોજો રે થઈએ નાર જડતા તમને મળવાના ઓરતા વાસ તારો ચૌદે વારા સાઉન્ડ વા એ ખરેખર માં શક્તિને યાદ કરવી હોય આ ચામુંડ ગુરુદેવીને યાદ કરવી હોય અને મારી પણ ગુરુદેવી માં ચામુંડ અને ખરેખર એને યાદ કરતા ગાવો ત્યારે હું આવશે મારી ચામુંડમાં આવશે 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 કુળની કુળદેવીમાં આવશે ચામુંડ આવશે રે શક્તિ આવશે રે એ ચામુંડ આવશે રે શક્તિ આવશે રે મોઢા ફેરવે માનવી એદી દલડું બહુ મૂંઝાય રે મોઢા ફેરવે માનવી એદી દલડું બહુ મૂંઝાય રે તારી ધીરજ ખોટી જાય તો શક્તિને યાદ કરજે તારી ધીરજ ખોટી જાય તો ચામુંડને યાદ કરજે ચામુંડને કેજો શક્તિને કેજો ચામુંડને કેજો ડુંગરા વાળી વેલી આવજે આઈ જા માં ચામુંડને કેજો કુળદેવી મારી જોત આવજે એ આ ગરબાની મોજા બાપુ બાપુ એ આ મારા ઝાલા પરિવાર આ ધીરજ ખોટી જાય તો ચામુંડને યાદ કરજે તારી ધીરજ ખોટી જાય તો વિહેડને યાદ કરજે માતાને કેજો ચામુંડને કેજો શક્તિને કેજો ડુંગરા વાળી છોટ આવજે 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 માતાને કેજો ડુંગરા વાળી છોટ આવજે માં એ આ કુદરત
પૈણાવો મારા રાજ લાડે ગુડે મારા વિનાનો પૈણાવો મારા રાજ લીલો મોઢવડો રટિયાળો એવો મોઢવડો રટિયાળો લીલી કોથળીએ સજાયો મારા રાજ. લીલો મોઢવાડો રઢિયાળો લીલો મોઢવો રઢિયાળો પીડી પોમારીએ સજાયો મારા રાજ. આ રાવણ જય હો
ખોટી જાય તો શક્તિને યાદ કરજે મારી ધીરજ ખોટી જાય તો ચામુંડને યાદ કરજે ચામુંડને કહેજો, શક્તિને કહેજો, ચામુંડને કહેજો. ઓમ ક્લીમ ચામુંડા વિજય સ્વાહા. 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 ઓમ ક્લીમ ચામુંડા વિજય. 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 ભાઈ મુખ્ય કુંડમાં લાકડા આપો. ભાઈ સાહેબ તમારી પત્નીના કોક વખાણ કરે તો તમે રાજી થાવશો ને? ઓમ ક્લીમ ચામુંડા વિજય. ચામુંડા વિજય. ઓમ ક્લીમ 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 ચામુંડા વિજય સ્વાહા. 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 ઓમ ક્લીમ બહુચરાંબિકાય સ્વાહા. ઓમ 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 બહુચરાંબિકાય. ચલો ઓમ શિખરાય સ્વાહા. 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 ह्रीं अग्नये स्वाहा. ह्रीं यमाय स्वाहा. ह्रीं मृदये स्वाहा. ह्रीं वरुणाय श्रेभ्यः स्वाहा. ह्रीं द्वादशादित्येभ्यः स्वाहा. ह्रीं सपत्नविषवेभ्यो देवेभ्यः स्वाहा. ह्रीं सप्तयक्षेभ्यः स्वाहा. ह्रीं भूतनागेभ्यः स्वाहा. ह्रीं विष्णवे स्वाहा. ह्रीं दुर्गायै स्वाहा. ह्रीं श्रीं पृथिव्यै स्वाहा. ह्रीं गङ्गावे. ह्रीं मेघवे स्वाहा. ह्रीं पाशाय स्वाहा. ह्रीं अंकुशाय स्वाहा. ह्रीं गौतमाय स्वाहा. ह्रीं इन्द्रियै स्वाहा. ह्रीं कौमार्यै स्वाहा. वैष्णव्यै स्वाहा. ह्रीं माहेश्वर्यै स्वाहा. ह्रीं क्लीं जय हो. પ્રમાણે તમારા ધર્મપત્નીઓને ભાઈ બોલાવી લો. કુંડો ઉપર અહીં હોમી જવાનું તમારે પાછળ બેઠા એમને. જ્યાં કુંડ ઉપર બેઠા હોય ને એમને લોક કરવા. અહીંયા પ્રધાન કુંડમાં હોય તમારા કુંડ ઉપર બધે વેચવાને કુંડ જોડે હોય એમને એક જ જણ ત્રૈલોકસ્યાખિલેશ્વરે એવમેવ ત્વયાચાર્યા ભૂમિ દો સરસાવ પડિયા નીચે મૂકી દો. ઓમ જ્ઞાનાય સ્વાહા. ઓમ દાનાય બ્રહ્મણે પરમાત્મને નમઃ. તાંબૂલમ કર્માંત દક્ષિણા. બ્રાહ્મણ દ્વારા અહીંયા આહુતિ અપાય છે. નમસ્કાર કરજો. દીવડા પ્રગટાવજો ભાઈ. સ્વાહા. સૂર્યાય નમઃ. દેવેભ્યો મૃતભ્યો સ્વર્ગેભ્યો સ્વાહા. શુક્ર વિષ્ણુ વિશ્વેભ્યો દેવેભ્યો મૃતભ્યો સ્વર્ગેભ્યો નમઃ. ઓમ વરુણાય દિવ્યાદિતે સ્વાહા. વરુણાય દિજાર્તે નમઃ. ઓમ સ્વાહા. રામ નમઃ. ચમચે ભરી પાણી પકડી રાખો. બેનો હાથ લગાવો. ઇન્દ્રાદ દસ્તિપાલ દેવતાના ગણેશાદ સ્થાપિત દેવતા રક્ષા બલિમ રક્ષા બધા યજમાનો બોલો મમ સકલ કુટુંબસ્ય કુટુંબસ્ય અભ્યુદયમ અભ્યુદયમ ગુરુત. ગુરુતા. હવે સાંભળવાનું છે. આયુ કરતા રહ ક્ષમ કરતા રહ શાંતિ. એટલે તમે બધા ત્યાં બેઠા બેઠા માતાજીનું નામ મૂકી લેજો. દો ઉપર જ બસ. કંકુમ એક ચમચી. હા માતાજીને કહેજો લઈ દો. એના ઉપર ભગાજી ફૂલ મિલ દો. બસ હવે આમ આમ પકડી રાખો ત્યાં સુધી. ભાઈ બધા માતાજીનું સ્મરણ કરો. ઓમ
ચારે ઉપર એક એક ચમચી પાણી વધારી દો આપ રાક્ષસે નમઃ આ લઈ જવાનું કોને ભાઈ હા આપણે ચાર ભુવાજી તમે જોડે જતા રહો નમો નિષ્ઠાય કારણ કે આપણે કાલે પ્રસંગ છે ચાલુ એટલે શાંતિથી પકડીને ઉભા કોઈ રહી ગયા દેવ બસ બધી ભગવતે પરમાય સંગ્રામ મૃત્યુમધિગમ્ય દિવમ પ્રયાન્તો મતવેદનો ન મહિતાંગન્યહંસ દેવી ભવતે પ્રકરોતિ ભવસ્નાન તથા સંપન્ન દેવાનામ ઉપકારિણે ભૂમિ સુતો સર્વે ગ્રહ શાંતિ દરેક ને આપી ચાલો ધીમે રહી એ આરતીને પ્રગટ કરજો કપૂર કોટી થાળીમાં મૂકજો મૈયા સ્વરૂપ શિવ શક્તિ ગણપતિ ગાય રમ ગણપતિ તૃતીયા સ્વરૂપ ઈશ્વર વેણી મૈયા ચોથે ચતુરા પંચમ ગુણ
પાણી મૂકી દો 3 વખત પાણી માં બહુચર તારી કૃપા થઈ તારી દયા થઈ તારા બેસણા દયા મળી તમે કે જો તું લાજ રાખજે આજ રાતે વરસાદ થવો જ જોઈએ પણ તમે પરિપૂર્ણ કરી દીધો હવે આ પરિવાર એવો સુખી થાય આ પરિવારની અંદર સંપન્ન સહકાર જળવાઈ દરિદ્ર ના રહે બધાની પાસે ખૂબ લક્ષ્મી થાય ખૂબ પૈસા થાય અને હવે ચોથી વાત કરું છેલ્લી હો કે માં અમારા વ્યસનો બધા છૂટી જાય અમારી અંદર કોઈ વ્યસન હોય કોઈ ખરાબ ટેવ પડી ગઈ હોય તો વ્યસનો અમારા છૂટી જાય એટલી અમને શક્તિ ને બુદ્ધિ આખો ભંડાર ખાલી કરે તો તારા યજ્ઞનો પાર આવે આ બધી સત્યો જાણે બાળક જાણીને મને માફ કરી દેજે માં આ ફૂલની પાંદડીમાં આખો યજ્ઞ તારા ચરણમાં હું અર્પણ કરીશ એવી માને પ્રાર્થના કરવાની કે માં હું તારો માણતો નથી તારા સ્વરૂપ ચાલે ને 5000 મૂકો તો ચાલે હા પણ ભાવ જોઈએ હા હૃદયના ભાવથી આપણે જે મૂકીએ તે દિવસ દરમિયાન ક્યાંય આપણે પૈસો મૂક્યો નહીં ખાલી ચમચી ભરી પાણી મૂકે રાખ્યું અને જે દિવસે ભગવતી અહીંયા બેઠી આખા ચોવાળ માટે ગાવું છે ત્યારે આખા ચોવાળ માટે ગાવું છે સાહેબ અમારી ડુબડી નશારે ગતિ દુનિયા ચુવાળમાં કોઈ હગી રે નથી
અમારી ડુબડી દશા રે હતી કોઈનો તું છુવણ નહીં મારી બહુચર હતી રે માં એ દુનિયા મારી કોઈ હગી રે નથી અમારી ડુબડી દશા રે હતી કોઈના તો સખલપુરની દેવી રે હતી રે માં જય ચુવાડવાળી જય ચુવાડવાળી વગાડો વગાડો કોઈનો તું મારી વખાની વેળા હે માથઈને આઈ મારા ચુવાડના લેખમાં લખાઈ વખાની વેળા હે માથઈને આઈ મારા ચુવાડના લેખમાં લખાઈ મોગલોને દેવી મળી રે હતી કુકડા પેટમાં બોલાઈ રે હતી કોઈના તો મારી સિંહણ રે હતી રે માં દિલ્હીના બાદશાહને મળી રે હતી મોગલોને નમતી અને એ વગાડો વગાડો વામો દુનિયા અમારી કોઈ હગી રે નથી અમારી ડુબડી દશા રે હતી દુનિયા ચુવાડમાં કોઈ હગી રે નથી અમારી ડુબડી દશા રે હતી કોઈનો તો ચુવાડ નહીં મારી બહુચર હતી રે માં એ દુનિયા મારી કોઈ હગી રે નથી અમારી ડુબડી દશા રે હતી કોઈના તો સખલપુરની દેવી રે હતી રે માં જય ચુવાડવાળી જય ચુવાડવાળી વગાડો વગાડો કોઈનો તું મારી
મોગલોને દેવી મળી રે હતી કુકડા પેટમાં બોલાઈ રે હતી કોઈ ના તો મારી સિંહણ રે હતી રે દિલ્હી ના બાદશાહ ને મળી રે હતી અને સાહેબ દુનિયા અમારી કોઈ હગી રે નથી અમારી ડુબડી દશા રે હતી દુનિયા ચુવાડમાં કોઈ હગી રે નથી અમારી ડુબડી દશા રે હતી કોઈનો તો ચુવાડ નહીં મારી બહુચર હતી રે કોઈ ના તો સખલપુરની દેવી રે હતી માં ચાલુ
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
બોલો શ્રી બાહુકર બહુ ભવ્ય ઉત્સવ કરે છે. ઓકે આમ રહેજો નાગીભાઈ, આમ રહેજો, આમ રહેજો નાગજીભાઈ. કે જે આપણા ગામના જમાઈ પણ, એટલે આપણે આજે એમને આપણું જે આમંત્રણ હતું એને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બદલ સમસ્ત કાલરિયા પરિવાર અને સમસ્ત ગામ સમસ્ત હું એમનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું. હવે આપણી જે સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ મુજબનું આપણું જે સ્વાગત વિધિ છે તે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ વિનંતી કરું ભગાજીને, જે ભુવાજી છે આપણા, એ નટુજી સાહેબનું સ્વાગત કરે. હાથમાં લાવો. આપણી સાથે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત પહેરાવો ચાલુ. હાથ ઊંચા કરીને પહેલા માં ચામુંડા અને માં બહુચરાજીની આપણે જય બોલાવીએ. પેટનો પાપ ના રાખતો જય બોલવામાં. પાપ લાગે તો મને આપી દેજો, હું વઢી લઈશ. બોલો બહુચર માત કી જય, બોલો ચામુંડા માત કી જય. આજના કાલરિયા પરિવાર દ્વારા માં ભગવતી ચામુંડા અને માં ભગવતી બહુચરાજીની પ્રાણ પ્રતિષ્ઠા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા બંને વડીલ ભુવાજીઓ, સાથે ઉપસ્થિત ભાઈ શ્રી સંજયભાઈ, વડીલ મોરબી શ્રી તથા ભાઈ શ્રી જંતીજી, મહારાજ શ્રી અને સામે બેઠેલા સૌ વડીલો, યુવાનો, મારી માતાઓ અને બહેનો. સંજયભાઈને વાત કરી કીધું, સંજયભાઈ હું કાલે નહીં આવી શકું અને પરમ દિવસે આવીશ. માતાજીનો સુંદર પ્રસંગ બન્યો અને એનો લાવો સૌને મળ્યો છે. માં ભગવતી ચામુંડા અને માં ભગવતી બહુચરાજી
આપણા સૌના ઉપર અમી દ્રષ્ટિ બનાવી રાખે, એની કૃપા સદાય આપણા ઉપર વરસતી રહે. સમગ્ર પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને અને આપ સૌનું તંદુરસ્તી વધારે પ્રસાર અને પ્રચાર થશે. આધુનિકતાની સાથે સાથે સમાજની અંદર આવા સારા સંસ્કારોનું સિંચન પણ થતું રહેશે. જે લોકો અને જે યુવાન મિત્રો પોતે આની અંદર શ્રદ્ધા રાખશે એનું હૃદય એનું કાયમી માં ભગવતી એમની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. આપણે બધાએ પણ માતાજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર કાલરિયા પરિવાર અને સમગ્ર ગામની અંદર માં ભગવતી, માં બહુચરાજી અને માં ચામુંડાની સદાય અમી દ્રષ્ટિ એની બની રહેશે. સદાય આપ સૌ સુખી રહો. માં ભગવતી આપણને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે વડીલો, યુવાન મિત્રો બધાને મારે વિનંતી છે, કારણ કે આવ્યો તો એક વખતે ગામની અંદર કાર્યક્રમ હતો ને ત્યારે આવ્યો હતો. ગામના લોકોને મેં કઈ થાચ્યું કે હું સંસદ સભ્ય છું, મારો ઉપયોગ કરો, જે જોવે માગજો, પણ કોઈને કશું આજ સુધી એક લીટીએ લખીને આલી નહીં. નકર ગામમાં તમે ધારો એટલું કરી શકતા, ધારે એ વસ્તુ તમે કરી શકો એવી પરિસ્થિતિ હતી. પણ એનો મને વસવસો છે કે મારા સાસરી પક્ષમાંથી કોઈ પણ માણસે મારા કોઈ માગણી પણ ના કરી અને કોઈને મારો ઉપયોગ પણ નથી કર્યો હોય તો એમાં અમે મદદરૂપ થતા હોય. સાથે સાથે સારા કામની અંદર જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે તમને જરૂરિયાત પડે અને તકલીફો આર્થિક રીતે એવી તકલીફો પણ અમે દૂર કરી શકતા હોય છે. વિકાસના કામો પણ અમે કરતા હોય છે. નાના મોટા રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા હોય, કોઈ તકલીફો હોય, બોરની વ્યવસ્થા હોય. આ બોરનો તમારે પાણી થઈ રહ્યું તારે મેં ભાઈ સરપંચને 2-3 વખત કીધું હતું કે ભાઈ તમારું જે કામ હોય લઈને તમે આવો, હું પૂરું કરાવી દઉં તમારું. પણ આ સુધી કોઈ આવ્યું નહીં. કે 5-7 જણા લઈને આવજો કે તો મને સારું લાગે કે મને પણ એવું થાય કે ગામની અંદર મેં કંઈક કામ કર્યું. હવે આજે આવ્યો છું તો તમને બધાને કહું છું કે કંઈ પણ કામ હોય મારા લાયક, ગામનું હોય, પરિવારનું હોય, એ પણ આપણે કરીશું. આજુબાજુ કોઈ હોય બીમાર હોય, અમદાવાદ હોય, કોઈ હોસ્પિટલમાં હોય અને તકલીફ પડે ને બિલ ભરી ના એકવા હોય તો મને મદદ કહેજો તો હું મદદરૂપ થાય. બીજી વાત કે આજે માતાજીનો સુંદર પ્રસંગ છે. માતાજીની અંદર આ મંદિરની અંદર કઈ ખૂટતું હોય મને અત્યારે હાલ કહી દો, હું કહી દઉં કે તમને આપી દઉં. વારી એ વસ્તુ બોલો, જે વસ્તુ ખૂટતી હોય બોલો. હે બોલો, કઈ હોય તો કયો મને. અરે જાહો જલાલી છે. એટલે હું એવું નથી કહેતો કે હું સર્વોત્તમ છું, પણ કહેવાનો મતલબ યથાશક્તિ દરેક જગ્યાએ અમે મદદરૂપ થતા હોઈએ છીએ. માં ભગવતીનું આ કામ છે, એમાં પણ કઈ ખૂટતું હોય મને કયો. આજે ખાનગીમાં કયો, જાહેરમાં ના કહેતો. જે જરૂરિયાત હોય. ખાસ મારી વિનંતી છે બધાને, એ તો આપણે ચર્ચા કરી લઈએ પાછળથી, પણ વિનંતી છે બધા યુવાન મિત્રોને, જે વડીલો છે એમણે તો એમનું જીવન પૂરું કરી દીધું, પણ જે નવ યુવાનો છે એમને મારે કહેવું છે કે વ્યસન છોડજો. સનિયારમાં દારૂનું પ્રમાણ બહુ છે, હું જાણું છું. દર વખતે વ્યસનો બહુ છે. યુવાન મિત્રોને મારી વિનંતી છે, માતાઓ બહેનોને પણ વિનંતી છે. બહેનો પણ ગુટકા ખાય છે અને લોબા હેડા કાઢે છે. સાચી વાત છે. જો તમે ગુટકા, તમાકુ અને મસાલાનું સેવન કરશો તો તમારી પેઢી આવશે, જે તમારું બાળક આવશે એ માયકોથી દૂર રહેજો. બહેનોને ખાસ કહેવાનું છે કે તમારું જે સંતાન એ માયકોગલું હશે. તમે ગુટકા ખાશો અને પછી એમ કહો કે મારો છોકરો શિવાજી જેવો થાય, ચોઈ થાય ના થાય. એટલે બધાને વિનંતી છે, બે હાથ જોડીને કે આજે કોઈ પણ હોય બેન, અહીંયા આજે પ્રતિષ્ઠા થાય છે. મારી વિનંતી છે કે રાતે અહીંયા જાતર છે માતાજીના હોમાં કોઈ પણ બેન દીકરીઓ હોય એ ગુટકા ખાતી હોય ને તો એમને બે હાથ જોડીને મારી વિનંતી છે કે ગુટકા જેટલા નહીં આવે એ તો મને ખબર નહીં, કેમ કે મેં કદી બહાર જ નહીં ખાધી એની. અને ભાઈ હોય, ભાઈ કદાચ કોથળી મારતો હોય તો આજે બે થયા
મહિને કેટલા થયા? 2100 રૂપિયા થાય મહિને. 7 તારીખ 2100 રૂપિયા 2000 ના હો. 12 મહિને કેટલા થાય? 12 દુ 24 અને 1200 રૂપિયા એટલે 24 એટલે 25 ના લો. દારૂ પીપીને પેટમાં કોથળીમાં કોણું પડી ગયું, 50,000 થઈ ગયા. હું કાઢ્યું, નુકસાન જ કર્યું. તો હું એક વસ્તુ કહું છું કે પીવાથી નુકસાન થતું હોય, શરીરને નુકસાન થાય, આર્થિક રીતે નુકસાન થાય, પરિવાર હેરાન થાય, દીકરા દીકરીને ભણાવી ના શકીએ, તો આપણે વ્યસનને શા માટે? હું એમ તમને બધાને કહું, આ માઇક મન છોડતું નહીં, તમે મોનછો કરે કે આ તો ગોડો કયો ના કયો. હવે બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, મસાલો ખાતા હોય, દારૂ પીતા હોય અને કે આ મન છોડતું નહીં, તો ચો મેરા આવે? આ પેલો ભાઈ બાબલો એમ કે આ ધોબલો મન છોડતો નહીં, તો મેળ આપણે સમજીએ ખરા? તો ક્યાં તો ગોડો હોય તો વ્યસન કેમ ના છૂટે? અમે માણસ છીએ, તમે માણસ છો, હું ફરક પડે? અમે કદી બીડીએ નહીં પીધી, વેપારી જેવી વસ્તુ નહીં ખાતા કદી. તમારામાં ને અમારામાં ફરક શું? હું આ ગામનો જમાઈ છું, મારા જેવા જેટલાય જમાઈઓ છે અહીંયા. જાણે તો હોજે ને હવારે 2 ટાઈમ રોટલા થતા હતા. આ વ્યસન નહીં કર્યું અને પોઝિટિવ થિંકિંગ એટલે સારું વિચારવાનું, કંઈક કરવું છે જિંદગીની અંદર, આગળ વધવું છે, તો એના માટે સંસ્કાર વેચાતા નહીં મળતા, પણ એ સંસ્કાર કુળમાંથી મળે, મા બાપમાંથી મળે. બાપ જ દારૂ પીતો હોય ને મા મસાલા ખાતી હોય તો છોકરાને કે લે લીયા, તો ભાઈ છોકરો ટેસ્ટ કરવાનો જ છે. છોકરા જોડે તમે કોથળી મંગાવો તો છોકરો ટેસ્ટ કરે, મારો બાપો પીવા જ હું એ પીવતા, હું એ ટેસ્ટ કરું. એટલે સંસ્કાર સારા આપો બાળકોને. જે થઈ ગયું પહેલાના જમાનાની અંદર જમીનો વધારે હતી, હવે દિવસે દિવસે જમીનો ટૂંકી થવા માંડી. એમ આપણે પણ પરિવારને મજબૂત કરવું હોય તો ભણાવવા પડશે દીકરા દીકરી. કે દીકરા દીકરીને ભણાવવાથી એમાં ભણવામાં કોઈનો ભાગ નહીં. આપણે બધા કહીએ છીએ ભણે એટલે નોકરી જરૂરિયાત છે એવી વસ્તુ નથી, પણ એ પોતે ભણે તો એના જીવનમાં આવતી મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓનો એ સામનો કરી શકે અને મુશ્કેલીઓમાંથી કઈ રીતે રસ્તો કાઢવો એ એને ખબર પડતી હોય. એટલે શિક્ષણની જરૂર છે. બાળકોને સારું શિક્ષણ મળે એના માટે પ્રયત્ન કરો. 12 મહિને તમારા ગામની અંદર ચલો, હું કહી દઉં અત્યારથી જેટલા બાળકોને પુસ્તકો નોટબુકો જોતી હોય બધી મારા તરફથી મોકલાવું. બોલો બાળકોને ભણવું હોય કયો? 12 મહિને કહી દો કે અમારા ગામમાં 200 ડઝન જોવો તો 200 ડઝન હું હાલવા બંધાયેલો. પણ દીકરા દીકરીને ભણાવો, દીકરા દીકરીને ભણાવશો તો જ તમારો ઉદ્ધાર થશે. અમે ભણેલા ગણેલા છીએ પણ તમારી દીકરી ભણેલ નહીં, પણ અમે જોવો કોઈ કે ભણેલ નહીં એવું. એ પોતે મારા હંગાત દિલ્હી આવે, દિલ્હી એરપોર્ટ ઉપર એકલી જાય, એકલી આવતી હતી. પૂછો, ભણેલી નહીં તો આવન જાય, એકલી આવતી જતી હતી દિલ્હી. પણ એટલી તે આપણે ટ્રેન કરીએ માણસને. આપણું પરિવારનું કોઈ પણ બાળક હોય કે કોઈ પણ આપણું સમાજનું હોય કે પરિવારનું માણસ હોય તેને ટ્રેન કઈ રીતે કરવું. હું સુરત રહેતો તો સુરત થી એકલી આવતી જતી હતી. બોલો, ન કદી વાંચતા નહીં આવડતું, પણ ભણ્યા કરતા ગણેલું મહત્વનું છે. એમાં તમે આગળ વધો, એને સુધારો. બધા હરખા હોય, આપણે 2 પૈડા હરખા કરવો હોય તો આપણે થોડુંક નમવું પડે, કોઈ કાઠું હોય તો આપણે થોડું નરમ પડવું પડે. સમજ્યા? એટલે ઝઘડા કરવાના હોય 2 પરિવારમાં, પતિ પત્ની ઝઘડા આપો, સાથે સાથે દીકરીને આપો. કારણ કે માં ભણેલી હશે તો જ એની આવનારી પેઢી પણ ભણેલી હશે. દીકરી 2 ઘર તારતી હોય છે, દીકરીઓ 2 ઘર તારતી હોય છે, એ પોતાનું ઘર અને પોતાના પિયરનું પણ. એટલે મારી વિનંતી છે કે ખાસ દીકરીઓને ભણાવીએ. કારણ કે આપણે તો બધા એમ કે દીકરી પારકી થાપણ, હાપનો ભારો કહીએ, એટલે હાપનો ભારો નહીં, દીકરી જ મહત્વની છે. કારણ કે દીકરા હોય ગમે તો બાર, અમે તો અમને અનુભવ થાય છે બધા. અમેરિકા દીકરો વસતો હોય દીકરી વસતી હોય ને, હમણાંનો જ કિસ્સો 3 દિવસનો જ કિસ્સો છે. મારા ભાઈબંધની મધર ગુજરી ગયા, એટલે મારા ભાઈબંધ હતા એમના પત્ની ગુજરી ગયા અને એમના 2 છોકરા અને છોકરી બંને અમેરિકામાં સ્થાયી છે. 3 દિવસ જ થયા છે હજુ. તો દીકરી ત્યાંથી પ્લેનની ટિકિટ 3 કઢાઈ, 2 દીકરાએ અને દીકરીએ. તો દીકરી એકલી જાય સ્મશાનમાં, 2 દીકરા કે અમારે કામ છે તમે નહીં આવીએ, ટિકિટો કેન્સલ થઈ. એટલે દીકરી અને વાલનો દરિયો છે. મા બાપમાં જયારે તમે બધા બેઠા ને એમને બધાને કહું, ભલે યુવાન મિત્રો ખોટું લાગે, મા બાપની સેવા કરશો ને તો જ એનું ફળ મળશે, બાકી નહીં મળે.
મા બાપની વાત કરું છું ને, જ્યારે દીકરા મા બાપ જ્યારે બીમાર થતા હોય ફોન કરે ને તો દીકરો પછી જ આવશે, દીકરી જ પહેલી આવશે. એનો પરિવાર મૂકીને દીકરી આવતી હોય એટલે દીકરીના વાલનો દરિયો કીધો છે. અને બાપના સૌથી વારંવાર હોય ને તો દીકરી વાલી હોય. ભલે બાપ જ્યારે કદી ના રોતો હોય પણ જ્યારે દીકરીને વરાવે ને ત્યારે બાપની આંખમાંથી આંસુ પડતા હોય. એક જાહેરમાં નથી પાડી, એક તો ખૂણામાં જઈને પણ આંસુ બાપ પાડતો હોય. બાપની અંદર પ્રેમ હોય છે પણ એ દુનિયાને બતાવી શકતો નથી. કારણ કે એ રોવા લાગે ને તો એનો ઘરનો મોભી હોય એટલે બીજા બધા હોય ને એ પોતે એના ઉપર એની અસર થતી હોય, ઢીલા પડી જાય છે બધા. એટલે બાપ કોઈ દિવસ રોતો નહીં હોતો, પણ સૌથી વધારે જો કોઈ દીકરીને પ્રેમ કરતું હોય ને તો એ બાપ કરતો હોય છે. આ એ તમને કહું. એટલે સાથે સાથે મારી વિનંતી છે બધાને કે તમે દીકરીને ભણાવજો. માં ભણેલી છે તો એ દીકરાને ભણાવશે ને ભણાવશે. બીજું, પહેલાના જમાના જુદા હતા ને અત્યારની વાત જુદી છે. અત્યારે તો આપણે પેલા ઠાકોરભાઈ કોઈને દાખલા તરીકે કોઈને હારી 25 વીઘા જમીન હોય અને પછી સુરત કે મુંબઈ કે અમદાવાદ રહેવા જવાનું થાય નોકરી બોકરી, તો બાજુવાળા શું કે મને હું ખૂટે 25 વીઘા જમીન હતો કે છોકરાને લંકોમ મેલ્યો, આખો ખાતા છે તો અડધો ખાઈશું પણ કે ઘેર રે. એવું નથી અત્યારે જમાનામાં. અત્યારે દુનિયા ટૂંકી થઈ ગઈ છે. તમે ધારો તો પેલા અમદાવાદ થી જઈને આપવું હોય તો કાઠું પડતું હતું. અત્યારે તમે સુરત જવું હોય તો હાજે જઈને ઘેર આવી જાવ છો. મુંબઈ જવું હોય તો દિલ્હી જઈને પણ હું હાજે ઘેર આવી જાઉં છું. એટલે દુનિયા ટૂંકી થઈ ગઈ છે. એટલે દીકરા દીકરીને સારા ધંધાર્થે તમારી દીકરી એકલી વડાવી રહેતી હતી, હું સુરત રહેતો હતો. કહેવાનો મતલબ 6 મહિને ઘેર આવતો હતો. દિવાળીએ જવું, અખાત્રીએ આવું, અખાત્રીએ જવું એટલે દિવાળી આવું. 5 વર્ષ સુધી એમને વેઠ્યું છે. અને પછી નોકરી કરતાની હાથે હાથે ધંધાની તૈયારી કરીને ધંધો ચાલુ કરી દીધો સુરતમાં. એના પછી મહેસાણામાં સ્થાયી ત્યાં 500-600 માણસ અમારે ત્યાં કામ કરતું હતું. એના પછી અત્યારે એમાંથી બીજા ધંધા ઉભા કર્યા છે. એટલે ભગવાનની માતાજીની મહેરબાની છે. સાથે સાથે કુટુંબમાં આજે અમારા આખું કુટુંબ છે લગભગ 70-80 માણસનું. 80 માણસની અંદર હું કહું હાવ એવું નથી, 2 છોકરા દારૂ પીવે છે. એટલા 2, પણ જે ભાઈ ગારે છે ને એનો છોકરો દારૂ પીવા એને જ હેરાન કરે છે અને એક ભાઈ બીડી પીવા છે. આટલા 100 માણસના કુટુંબની અંદર આજે અમે 5 ભાઈઓ 4 ભાઈઓ છીએ. 4 ભાઈઓએ આજે અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. આજે તમે વિચાર કરો 50-60 માણસનું કુટુંબ છે અમારું, તો અમે બધા સંયુક્તમાં રહીએ છીએ. આજે બધા મારા ભાઈઓને ખબર નહીં હોય કે મારા દીકરાના અવસર કેવી રીતે પત્યા, એનો સંબંધ કોણે કર્યો એને ખબર નહીં હોય. અમે 2 બધું સંભાળીએ તો જોર નહીં આવતું હોય અમને મોટા અહીં તો. પણ હું એક જ વસ્તુ કહું છું કે જે પોતે પોતાના પરિવારને પ્રેમ ના આપી શકે એ દુનિયાને કશું ના આપી શકે. તમે તમારા પરિવારને પ્રેમ આપો. નાનું મોટું હોય, કોઈ ઓછું કમાતો હોય તો એને મદદરૂપ થાવ, એને આગળ વધારો, એને પણ મદદરૂપ થાવ જેટલું થવા એટલું. પણ સમાજની અંદર જો તમે એકબીજાના ટેકા નહીં બનો તો પોતાનો પરિવાર ક્યારે આગળ નહીં આવે. વિચારો, હું એમ નહીં કહેતો પણ પહેલાથી જ મારા જોડે નતું તો આ પરિસ્થિતિ હતી, તો આ રીતે જીવતો હતો, અત્યારે છતો આ રીતે જીવું છું. એટલે મારી વિનંતી છે બધાને કે શિક્ષણ આપજો. મારી એકલી ઉભી હોય ને તો 10 આદમી પાછા પાડે. બોલો, તમારી જોડે લાકડી હોય તો તમને પાછા પાડે. એટલે દીકરીઓની અંદર શક્તિ છે, પણ એ શક્તિને આપણે બહાર લાવવી પડે, એને ટ્રેન કરવી પડે. આજે પગારદાર થઈ જઈ, નોકરી મળી જઈ, કારણ કે જુડો અને કરાટેની કોચ છે જે રાષ્ટ્રીય લેવલે રમીને આવી છે. અમે એને છૂટ આપી, તારા બેટા જ્યાં જવું હોય તો જા. એટલે કહેવાનો મતલબ દીકરીને પણ છૂટ આપો. એવું વ્યામબારું વસ્તુઓ ના રાખશો. આ દુનિયાની અંદર બધી એવું હતું નહીં. પટેલોની દીકરીઓ જુઓ, બીજા સમાજની દીકરીઓ જુઓ તમે. અત્યારે અમેરિકા એકલી જતી રહે, અમેરિકા એકલી નોકરી કરે છે, અમેરિકા એકલી ભણે છે. અને આપણે તો દીકરાને અહીંયા ભણવા મોકલવો અને આગળ તો કે બચારા એટલે બધા કોણ ખવડાવશે, કોણ પીવડાવશે. પણ તમે દીકરાને અને દીકરીને તમે બહાર જતા એના માટે પ્રોત્સાહન આપશો ને તો એની અંદર જે શક્તિ હોય બહાર આવશે. એ પોતે એની રીતે જીવન જીવશે અને આગળ વધશે.
એને ખબર પડશે દુનિયાની અંદર કઈ રીતે જીવાય છે, કઈ રીતે આગળ વધાય છે. એટલે મારી બાળકારી વે કૃતે વર્ધતે એવમ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. અને આ શ્લોકનો સંસ્કૃતમાં છે એનો અર્થ એમ થાય કે ન ચોર હાર્યમ, જેને ચોર ચોરી શકતો નથી, જે ન રાજ્ય હાર્યમ, જેને રાજા પડાવી શકતો નથી, ન માતૃભાજ્યમ, જેને ભાઈઓ ભાગ માગતા નથી, એવું વિદ્યારૂપી ધન છે. એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ધન છે. તમે બધા જ કે ભણેલામાં કોઈનો ભાગ છે? કોઈ ભાઈ નોકરી કરતો, આપણે 10 વીઘા જમીન હોય અને એક ભાઈને નોકરી આવી સરકારી, તો નોકરીના પગારમાં તમે માગશો કે મને એમાં ભાગ આલજે? જુદું પડ્યા પછી માગશો? નહીં માગીએ કો. એટલે વિદ્યારૂપી ધન છે, એમાં કોઈનો ભાગ નથી. યુવાન મિત્રોને કેવું છે કે પોઝિટિવ વિચારો, સારું વિચારો. નકર તમે બધા શું વિચારો? આપણે ઠાકોર ભાઈઓ કોઈ કામ માટે કર્યું હોય ને તો 2-3 ધક્કા થાય ને એટલે કે સારું કંટાળી જાય કે થતું જ નહીં, આ તો હવે નહીં જવું, એવું નહીં વિચારો. સતત એની પાછળ મંડે રહેવું પડે કામની અંદર. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જ્યાં સુધી તમે તમારો ધ્યેય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી મંડે રહો, એની પાછળ લાગ્યા રહો, સંકલ્પ કરો કે મારે આ બનવું છે. કોઈ યુવાન હોય, દીકરી હોય, દીકરો હોય, ભણતો હોય અને સંકલ્પ કરે કે મારે આ બનવું છે તો બની શકે છે. નહીં બની શકતા એવું નથી, બની શકો છો તમે. અને એના માટે સારી વિચારણી હોવી જોઈએ, સારા વિચારો હોવા જોઈએ. અને એના માટે તમને મારે વિનંતી કરવી છે અને બધાને કહેવું છે કે યુવાનો માટે એક વાત છે કે મંजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है. मंजिलें उसको मिलती है जिसके सपनों में जान होती है. सिर्फ पंखों से काम नहीं चलता दोस्तों, हौसलों से उड़ान होती है. તમારા અંદર, મનની અંદર સંકલ્પ કરો ને તો એ વસ્તુ, કોઈ વસ્તુ અશક્ય નહીં. કોઈએ નતું કીધું નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે. નરેન્દ્રભાઈ 5 વર્ષ હિમાલયમાં બાવાનું જીવન, સાધુનું જીવન ગુજાર્યું છે. અને કોઈ નતું કહેતું કે આ ગુજરાતના મુખ્યમંત્રી બનશે ને દેશના વડાપ્રધાન બનશે. તમને કોઈ ખબર નહીં હોય નટુજી સંસદ સભ્ય બનવાના, એવું મને ખુદને ખબર નથી. પણ એક મંજિલ તય કરી કે આપણે આ બનવું છે તો એના માટે પ્રયત્ન કર્યો, શરૂઆત કરી, પરિશ્રમ કરો. પરિશ્રમ વગર કોઈ દાડો સફળતા નથી. બધા નસીબમાં કે મારા નસીબમાં હશે તો મળશે, નસીબ એમની જાગે નહીં ભાઈ. એના માટે પુરુષાર્થ જરૂરી છે. પુરુષાર્થ એટલે કામ. શબ્દો બોલવાની તક મળી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. અને મંદિરના કામ માટે જે પણ જરૂરિયાત હોય 51,000 રૂપિયા હું આપીશ. આભાર નટુજી. પ્રસંગ અનુરૂપ સારું એવું ઉદ્બોધન અને પ્રેરણાદાયી વક્તવ્ય આપણે બધાએ સાંભળ્યું. આપણા બધા વતી હું એવી ખાતરી આપું છું કે વ્યસન મુક્તિ માટે આ 2 દિવસમાં આ લોકોની એક મીટિંગ કરી અને મારે અંગત રસ લઈ અને એમાં કરાવવું છે. હવે આપણે અહીંયા વિરામ કરીએ. તમારો વિસ્તાર ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, નાના મોટા ધંધા ઉપર